નમસ્કાર મિત્રો, હું છું મનુભાઈ બાબુભાઈ ડાંગર, માનવ ગ્રુપ ચેરમેન. સૌ મિત્રોને મારા જાજાથી જય માતાજી. આજનો આપણો જે વિષય છે તે આજના સમયના યુવાનો માટે ખાસ છે કે દરેક યુવાનો સતત આંધળું અનુકરણ કરી અને જનજીવનમાં ખૂબ જ ભાગદોડમાં રેસા પીછા રહે છે અને ભૌતિક સુખ મેળવવાની આશાથી ખૂબ જ સસ્તી પ્રસિદ્ધિ જેને કહી શકાય, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખૂબ જ આંધળું અનુકરણ કરે છે. અને હાલમાં ચાલતા સોશિયલ મીડિયા ઓરોથી માંડી જે મોબાઈલથી થતા નુકસાન, ભ્રષ્ટાચાર અને જે ભોગવવાનો વારો આવે છે એ બહુ બહુ દર્દનાક છે. તો ખાસ આંધળું અનુકરણ અને ભૌતિક સુખની લાલસા જે યુવાનોને ન કરવાના કાર્યો સુધી પ્રેરિત કરે છે. અને દરેક યુટ્યુબરો, ફેસબુક લીડરોથી ઇન્સ્ટાગ્રામ લીડરો સતત એવી ઝંખના હોય છે વધુ ને વધુ ફોલોવર મેળવી અને જેમ બને તેમ આંધળું અનુકરણ કરી અને પૈસા કમાવાની જે ભાગદોડ છે એ ભાગદોડમાં સતત ને સતત પ્રયાસો કરતા રહે છે. એને મારી ખાસ નમ્ર અપીલ એવી છે કે આ બાબતમાં તમે કરો, બધું દોડો, એમાં ના નહીં, પણ ઘણી બાબતો જે આપણી સંસ્કાર, રૂઢિ, આચરણ અને કુળના નામ જે વગોવવાના અત્યારે સિલસિલા શરૂ થઈ જશે કોમ્યુનલ બેઝના, તો મારે એમને ખાસ કહેવાનું કે આ જે કોમોના નામ લઈને ઘર્ષણો શરૂ થયા છે, તો જેની બધાની કોમો છે એને જે સિમ્બોલ મળ્યા છે ને ભાઈ, એ સિમ્બોલ પાછળ તમારી વીતી ગયેલી પેઢીના પરસેવા છે, એમની ઈમાનદારી છે, એમની વ્યવહારિક કુશળતા છે, એમના સાહસ છે, એમની સુરવીરતા છે, એમના ડહાપણ છે અને આખી જિંદગી એમણે ભોગ આપેલો છે. જેમ આપણે એક બાબત કહી શકીએ કે ભાઈ સજ્જન બનવા માટે આખી જિંદગી જાગતા રહેવું પડે છે અને દુર્જન બનવા માટે એક ક્ષણ પૂરતી છે. સજ્જન બનવું હોય ને તો બહુ વ્યવસ્થિત હાલવું પડે આખી જિંદગી લગી, અને દુર્જન બનવા એક ક્ષણ એટલે કાંઈક થોડુંક એક પગલું ઓળું ભરી લ્યો એટલે તમારી નામોશી થઈ જાય છે, નામના ખરાબ થાય છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ જે ટાઇટલ સિમ્બોલ મળ્યા છે, આજે એના ગૌરવ આપણે લઈ શકીએ છીએ. દરેક સમાજને એ વિનંતી છે કે દરેક સમાજ પોતપોતાના સમાજના જે સિમ્બોલ, ટાઇટલ, આના જે ગૌરવ તમે લ્યો છો એ ગૌરવની પાછળ મહત્ત્વનો ફાળો એ વડીલોનો છે, એ આપણી ભૂતકાળમાં વીતી ગયેલી પેઢીનો છે. એ વારસો જાળવવો એ આપણી પરંપરા છે, એને નિભાવી રાખવો, ટકાવી રાખવો. હલકા અને છીછરાપણાથી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવી, પૈસો મેળવવો, ભૌતિક સુખની લાલસા રાખવી, એ આની પાછળનો એક સિમ્બોલ ટાઇટલમાં ક્યાંક ને ક્યાંક ખોબો પડે છે. અત્યારે દરેક જ્ઞાતિ જુઓ પોતાની જ્ઞાતિનું કાંઈક વર્ચસ્વ વધારવાને બદલે નીચું કરતા જાય છે, અને ઘણી બધી જ્ઞાતિઓ જોવે જ છે અને જોતા વિચારે કરે છે કે આપણું આ નામોશી જે કરાવે છે તો આ ક્યાં જઈને અટકશે, શું થશે. એમાં ક્યારેક બધાને ગૌરવ પણ લાગતા હોય છે અને ક્યારેક માનહાનિ પણ દર્શાતી હોય છે. તો મારું ખાસ સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને કહેવાનું કે ટાઇટલ, સિમ્બોલ, બ્રાન્ડ આ તમને જે મળ્યા છે એને જાળવી રાખવા આવનારી પેઢીની જવાબદારી છે, ખાસ જવાબદારી છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે એવા છીછરાપણાથી દૂર રહી અને કંઈક મહેનત કરો તો વધુ સારી બાબત કહેવાય. યુવાન તરીકે હું પણ તમને કહેવા માગું છું
કે ભાઈ શિશ્રાપણા હાવ તમે સમાજને દેખાડોમાં, અને સમાજ શિશ્રાપણા જોવાથી ખૂબ પ્રેરિત થાય છે, વર્ગ એવડો છે. એટલે તમારામાંથી એક સારી પ્રેરણા લે યાર. તમારા જેના મહાનુભાવો થઈ ગયા એને સાહસ, કોઈ એમ કીધું છે કે ભાઈ શૌર્યતા રાખો, સાહસ રાખો, સદગુણની વાત કરી છે. કોઈ એમ કીધું કે ભાઈ સિંહનું કાળજું રાખો, તો એના ડાફાઈશા ભરવા હાટુમાં આ સિમ્બોલે નથી આપ્યા. ભાઈ અંદરની સિંહતા તમે જાગૃત કરો. તમે માનવતા જગાડવા માટે જે તમે સિંહતા, તમારા જે સાહસના પરિબળો છે એ બધા માનવતા જગાડવા માટે તમે આવનારી પેઢીમાં તમારા બાળકો પણ છે લાઈનમાં. કોણ છે? આપણી આવનારી પેઢી એટલે આપણા બાળકો, આપણા પરિવારના બાળકો, બધા જ એ જ છે. એ તમારી પ્રેરણા શું પ્રેરણા લે આપણામાંથી? આપણામાં હવે હલકી કક્ષાની પ્રેરણાથી પ્રેરિત થશે, આવનારો સમાજ વિકસિત થશે. બરાબર, સમાજને ટકાવી રાખવા બધાની જવાબદારી છે. અને વડીલો આંખો ખોલો, અને જે જ્ઞાતિના શિશ્રાપણા કરી અને માર્કેટિંગ કરતા હોય તો એને લોકો રોકવાની કાળજી દર્શાવો, ના કે એને બળ પૂરું પાડો. હા, બળ પૂરું પાડો, એના કાર્યો એવા હોય તો એને બળ પૂરું પાડો, પણ એને ખરેખર રોકવાની કાર્યક્ષમતા સમાજની તમારી પ્રેરણાથી આગળ વધે છે. તમારા જોવાથી, પ્રેરણાથી, લાઈક કરવાથી, શેર કરવાથી, કોમેન્ટો મારવાથી ક્યાંક ને ક્યાંક એને એવી પ્રેરણા મળે છે, એવું અસભ્ય વર્તનની પ્રેરણા મળે છે. એ જ પ્રેરણામાં તબદીલી તમે રાખો કે ભાઈ એને સાહસ કરવાના જે સિદ્ધાંતોને એ વળગી રહે, અને ક્યાંક ને ક્યાંક એ શિશ્રાપણું ન દેખાડે, અને પોતાની જવાબદારી ફરજ બધાની છે ભાઈ. સાંભળનાર, જોનાર, આનંદ લેનાર, ટોટલની જવાબદારી છે. અને બધી જ્ઞાતિ અને જે વૈભવમાં પડ્યા છે, 83માં પડ્યા છે, એના ખાનદાન ખતમ થયા છે, એના જૂના ઇતિહાસો છે, દાખલા છે. તો આ જોવો જાણી આનંદ કરો, મોજ કરો. એમાં પણ ક્યાંક ને ક્યાંક તમે બીજાને બહુ સતી પોગાડો છો. જ્ઞાતિ વોર એવડો કરો છો ને, બહુ માણસો પીડાય છે, દુભાય છે. તો આનો અંત જરૂરી છે. એનો અંત લાવવા માટે ખરેખર તો અંત આવે જ નહીં, પણ કહેવાનું શિશ્રાપણા હાવ હલકાપણા કરો, બહુ ફેક હાલો, એમ સત્યતાથી હાલો. બસ આજ મારી ભલામણ છે. જય માતાજી.